Sonia had a severe toothache. Friends, a girl named Sonia had a severe toothache. સોનિયા નામની છોકરીને અસહ્ય દાંતમાં દુખાવો થતો હતો. She could not eat anything nor could she go to school. હવે દાંત દુખતો હતો તેને પરિણામે she could not eat anything, તેણીની કશું ખાઈ શકતી નહોતી કે નહોતું તો તેણીની સ્કૂલે જઈ શકી. Studying at home was also impossible due to pain. અને દુખાવાના લીધે ઘરે પણ અભ્યાસ કરવો એના માટે અશક્ય હતો. She was not able to sleep also. તેણીની સૂવા માટે પણ એના માટે શક્ય નહોતું, તેણીને સક્ષમ નહોતી. સોનિયા સેઝ, ઓ મા, ઇટ્સ અનબેરેબલ. સોનિયાના આ ઉદ્ગાર ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સોનિયાને કેવો અસહ્ય દાંતનો દુખાવો હશે. ઓ મા, ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ વર્ડનો મિનિંગ થાય છે અસહ્ય. જો મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સમાં જે શબ્દ આપ્યો છે સિવિયર, SEVERE, એન્ડ અનબેરેબલ, એ બંને શબ્દનો મિનિંગ એક સમાન થાય છે કે એનો મતલબ થાય છે સહન ન કરી શકાય તેવું અસહ્ય. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેઇડ હર અંકલ અશોકભાઈ. તેના દાંતના દુખાવાના લીધે એની પરિસ્થિતિ, કન્ડિશન જોઈને એના અંકલ જે છે અશોકભાઈ એને સજેસ્ટ કરે છે કે આપણે આજે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે. ફ્રેન્ડ્સ, ડેન્ટિસ્ટ એટલે દાંતના રોગોને લગતા ડૉક્ટર. ધ સેમ ઇવનિંગ દે વર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ દિવસે સાંજે અશોકભાઈ અને સોનિયા બંને એક ડેન્ટલ કેર ક્લિનિક નામનું જે દવાખાનું હતું ડૉક્ટર શર્માનું, ત્યાં સાંજે પહોંચી જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા જે છે તે યુવાન અને કોમ્પેટન્ટ એટલે કે એક સક્ષમ ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? એઝ યુઝ્યુઅલ ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણને એમનો આવકાર કંઈક આવો જ હોય છે. પૂછે છે કે હે યંગ લેડી, તને શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, તમને ખ્યાલ છે કે સોનિયાને શું પ્રોબ્લેમ છે? સોનિયાના દાંતમાં દુખાવો છે. ઓ મા, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. મને અસહ્ય ભયાનક દાંતમાં દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી. હા, મને એ તો દેખાય છે. લેટ મી ચેક ઇટ. ચાલો હું એ ચેક કરી લઉં. સીટ ઇન ધ ચેર પ્લીઝ. અને એને એમની એક ચેર હતી એમાં બેસવાનું કહે છે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ફ્રેન્ડ્સ, હવે જે ડેન્ટિસ્ટ લોકો પાસે એમની એક વિશિષ્ટ પ્રકારની ચેર હોય છે એની ઉપર જઈને સોનિયા બેસી જાય છે. એન્ડ ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. અને ચેર ઉપર આપેલી એક હેડલાઇટ જે છે એ ડૉક્ટર ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા ટોલ્ડ સોનિયા ટુ ઓપન હર માઉથ એન્ડ સે આ. એને કહે છે કે તારું મોં ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. ધીમે ધીમે એનું મોં ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ. સોનિયા એવું કહે છે, મને માફ કરશો ડૉક્ટર, હું આનાથી વધુ મારું મોં ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા સેઝ, દેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. ફ્રેન્ડ્સ, હવે આ માઉથ મિરર અને પ્રોબ જે છે એ ડેન્ટિસ્ટના ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે હું તમને સેકન્ડ મોડ્યુલમાં એના ચિત્રો સાથે સમજ પાડીશ કે બંનેની મદદથી મોંની અંદર કે જે જગ્યાએ આપણે આંખથી નથી જોઈ શકતા એ જગ્યાએ જોવા માટે માઉથ મિરરનો ઉપયોગ થાય છે. અને પ્રોબ એક સળિયા જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મદદથી દાંતને કોતરીને ડૉક્ટર ચેક કરી શકે છે. એના મોંમાં ફેરવે છે. આઈ કેન સી, પછી બોલે છે, હા મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. કહે છે કે મને તારી એકાદ જે દાઢ જે છે, દાઢના આગળનો જે દાંત હોય છે એને પ્રીમોલર્સ કહેવામાં આવે છે, એની ઉપર કે મને એક કાળો ડાઘો દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. અને મને એવું લાગે છે કે ત્યાં આગળ કેવિટી એટલે કે પોલાણ થયું હોય એવું લાગે છે. ફ્રેન્ડ્સ, જ્યારે દાંત અંદરની બાજુએથી સડી જાય છે તો દાંતની અંદર જે પોલાણ ઉત્પન્ન થાય છે એ પોલાણને કેવિટી કહેવામાં આવે છે.
અશોકભાઈ સ્ટાર્ટલ્ડ. આ સાંભળીને અશોકભાઈ ચોંકી ઉઠે છે અને પૂછે છે, અ કેવિટી, શું પોલાણ છે? ડૉક્ટર શર્મા સેઝ યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, સોનિયાના દાંતમાં કેવિટી છે અને બહુ મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું તમને કેટલીક દવાઓ લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. જેથી સોનિયાનું જે દર્દ છે, દાંતનો દુખાવો જે છે, આવતીકાલ સુધીમાં દૂર થશે. ઓનલી દેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યારબાદ જ આગળની જે ટ્રીટમેન્ટ છે શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? સી આસ્ક્ડ સોનિયા. સોનિયાને પૂછે છે કે શું તું કાલે આવી શકીશ? અશોકભાઈ સેઝ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ જણાવે છે, ઇન્ફોર્મ ધ ડોક્ટર that he would be out of station the next day. હું આવતીકાલે બહાર જવાનો છું. ડૉક્ટર શર્મા સેઝ, વેલ, સોનિયા કેન કમ અલોન. કંઈ વાંધો નહીં, સોનિયા એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તેણી એક બહાદુર છોકરી છે. સોનિયા સેઝ, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. ડ્યુ ટુ માય ટૂથેક. મારા દાંતના દુખાવાને લીધે મારે કમ્પલસરી ફરજિયાતપણે આવતીકાલે આવવું જ પડશે. Next day, Sonia felt better. Friends, as you all know that doctor had prescribed Sonia some painkillers, okay, or some medicines. That's why Sonia felt better the next day. હવે દાંતના દુખાવાની જે દવા આપી હતી એના લીધે સોનિયા બીજા દિવસે એને સારું લાગી રહ્યું હતું. She did not have much pain. તેની હવે બહુ દુખાવો થઈ રહ્યો નહોતો. She visited the doctor again at the fixed time. બીજા દિવસે નિશ્ચિત સમયે સી વિઝિટેડ ધ ડૉક્ટર. તે ડૉક્ટરની મુલાકાત લે છે. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ યંગ લેડી? તને આજે કેવું લાગી રહ્યું છે? સોનિયા સેઝ, મચ બેટર, ઘણું સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ફ્રેન્ડ્સ, આ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એર રોટર, કે જેની મદદથી એમાંથી હવા એર પ્રેશર પંપ જેવું હોય છે જેની મદદથી કેવિટીને સાફ કરે છે. એન્ડ દેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ત્યારબાદ એ જે પોલાણ હતો, જે સડો થયો હતો દાંતમાં, એને સાફ કરે છે અને ખાલી જગ્યાને એક પદાર્થ છે કે જેને કહેવામાં આવે છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આની મદદથી એ ખાલી જગ્યાએ કે જે પોલાણ છે એને ભરી દે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. હવે આ જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ જે છે એ સિન્થેટિક રેઝિન, સિલિકા અને ફોટો એક્ટિવેટરનું બનેલું છે. ડૉક્ટર શર્મા સેઝ, યસ ઇટ ઇઝ ડન. હા, હવે તારું જે દાંતના પોલાણનું કામ જે છે પૂર્ણ થયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. અને ડૉક્ટર શર્મા સોનિયાને જણાવે છે, તારો ખૂબ ખૂબ આભાર, તે એક પણ શબ્દ બોલ્યા સિવાય તારું મોં ખુલ્લું રાખ્યું આ ટ્રીટમેન્ટ દરમિયાન. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે. જેવું કે સોનિયા એ દિવસે છેલ્લું પેશન્ટ હતું ડૉક્ટરનું, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. હવે ડૉક્ટર પાસે સમય હતો એની સાથે વાતચીત કરવાનો. સોનિયા સેઝ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? શું તમે મને જણાવશો કે મને દાંતમાં કેમ આવું પોલાણ થયું? ડૉક્ટર શર્મા સેઝ, વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? સારું, તું મને એક વાત જણાવ, શું તને મીઠાઈ ખાવી અથવા ગળ્યો પદાર્થ ખાવો બહુ ગમે છે? સોનિયા સેઝ, યસ આઈ એમ. I love eating chocolates and ice cream as well as other sweets. Like all of you friends, તમારા બધાની જેમ જ સોનિયાને પણ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ અને બીજી ગળી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમતી હતી. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે મને બીજી એક વાત પણ જણાવ. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? મને એક બીજી વાત જણાવ કે શું તું દિવસમાં નિયમિતપણે 2 વાર તારા દાંત બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર મીલ્સ? શું તું ભોજન લીધા પછી શું તારું મોં સાફ કરે છે? ઓકે. ડૉક્ટર શર્મા સેઝ, દેટ્સ ધ પ્રોબ્લેમ.
યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. આ જ મોટી સમસ્યા છે કે તમે લોકો તમારા દાંતની યોગ્ય સંભાળ લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, once in the morning and once again before you go to bed. ડૉક્ટર શર્મા જણાવે છે કે આપણે સૌ આપણા દાંતની યોગ્ય માવજત કરતા નથી. આપણે સૌએ દિવસમાં 2 વાર યોગ્ય રીતે દાંત બ્રશ કરવા જોઈએ, એક સવારે વહેલા અને બીજી વખત રાત્રે સૂતી વખતે. સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયા ડૉક્ટરને પૂછે છે દાંતને બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે? ડૉક્ટર શર્મા રિપ્લાઇડ, મોસ્ટ ઓફ ધ પીપલ brush their teeth while moving the brush in sideways only. ડૉક્ટર શર્મા એવું જણાવે છે કે મોટા ભાગના લોકો તેમના દાંત ફક્ત સાઇડવેઝ એટલે કે એક તરફ જ એને ફેરવીને એમના દાંતને બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ દાંતને બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ છે કે બ્રશને ઉપર અને નીચેની તરફ ફેરવવું જોઈએ દાંત ઉપર, જેથી કરીને બે દાંત વચ્ચેની જે ખાલી જગ્યા છે એમાં ભરાયેલા ફૂડ પાર્ટિકલ્સ એટલે કે ખોરાકના જે કણો જે છે એ નીકળી શકે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. આપણા પેઢા જે છે એને પણ હળવા હાથે ધીમેથી એને પણ બ્રશ એની પર પણ કરવો જોઈએ. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. આ માત્ર આટલું જ નહીં, પણ તમે જેટલી પણ વાર ભોજન લો અથવા કોઈ પણ આહાર લો છો ત્યારબાદ, તેમજ તમે જ્યારે પણ કોઈ પણ ગળ્યો પદાર્થ ગ્રહણ કરો છો ત્યાર પછી તમારે તમારું મોં અવશ્ય ધોવું જોઈએ. સોનિયા સે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એનું મને કારણ જણાવશો? સોનિયા પૂછે છે ડૉક્ટરને. Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. મોંની સ્વચ્છતા એ દાંતોની જે તંદુરસ્તી માટેની પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં નહીં ધોવો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. હવે મોં પ્રોપરલી નહીં ધોવાય તો તમે જે ફૂડ ગ્રહણ કર્યો છે, આહાર લીધો છે, એના નાના કણો જે છે દાંતની સપાટી ઉપર ચોંટેલા રહેશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને બે દાંત વચ્ચેની જે જગ્યા છે એમાં ફસાયેલા રહેશે. નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. જમ્સ એટલે કે કીટાણુ. હવે આપણા મોંમાં જે બેક્ટેરિયાઝ ને જે કીટાણુ જે છે એમને આ બધા પદાર્થોથી આહાર પ્રાપ્ત થાય છે. હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. એ માત્ર આ ખોરાકના કણો નહીં પણ સાથે સાથે આપણા દાંતને પણ ધીમે ધીમે ખાવા લાગે છે. દે ડિસ્ટ્રોય ધ એનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. હવે આ જે જર્મ્સ જે છે, કીટાણુ જે છે, ડિસ્ટ્રોય એટલે કે નષ્ટ કરે છે. ઇનેમલ કોટિંગ દાંત ઉપરનું જે એક આવરણ જે છે એને પણ નષ્ટ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને લાંબા ગાળે ત્યાં આગળ પોલાણ ઉત્પન્ન થાય છે. સોનિયા સેઝ, એનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? આ ઇનેમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એના માટે સૌપ્રથમ તારે આપણા દાંતોની જે રચના જે છે એને સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 લેયર્સ એટલે કે એના ઉપર 3 સપાટી છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. જે સૌથી ઉપરનું જે આવરણ છે દાંતનું એને કહેવાય છે એનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અને તેને આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ ગણવામાં આવે છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. ત્યાર પછી દાંતમાં ઉપરનું જે આવરણ છે એના નીચેનું જે આવરણ છે એને કહેવામાં આવે છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. ફ્રેન્ડ્સ, તમારો પણ દાંત પડ્યો હશે ને તમે જ્યારે એ દાંત તૂટેલો દાંત જ્યારે જોયો હશે તો એમાં તમને દેખાતું હશે વચ્ચે ક્યાંક યલોઇશ પાર્ટ આપણને કોઈ વાર જો તમને જોવા મળ્યો હોય, બરાબર છે, અથવા કોઈનો દાંત પડ્યો હોય તો તમે જોઈ શકો છો કે એક યલોઇશ એટલે કે પીળા રંગનો પીળાશ પડતો એક ભાગ હોય છે જેને કહેવામાં આવે છે ડેન્ટિન.
એન્ડ ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને સૌથી અંદરનું આવરણ જે છે એને કહેવામાં આવે છે ડેન્ટલ પલ્પ. ઓકે, ઇન યોર મોલર દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ. હવે તારી દાઢમાં એક પોલાણ હતું જે હવે રહ્યું નથી, કારણ કે એને આપણે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી ભરી દીધું છે. હવે ત્યાં કોઈ પોલાણ રહેવા પામ્યું નથી. સોનિયા સેઝ મોલર વોટ ઇઝ ઇટ. સોનિયા આ શબ્દ સાંભળીને થોડી આશ્ચર્યચકિત થાય છે, પૂછે છે કે મોલર એ શું છે. ડોક્ટર શર્મા સેઝ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. પછી એને એક ચાર્ટ બતાવે છે. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ. ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. જેમાં આપણા બે પ્રકારના દાંત છે. એમાં પ્રથમ પ્રકાર છે ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, કે જેને આપણે દૂધિયા દાંત તરીકે પણ ઓળખીએ છીએ. એન્ડ પરમેનન્ટ ટીથ, અને બીજા દાંત આવે છે જેને કહેવાય છે પરમેનન્ટ ટીથ, એટલે કાયમી દાંત. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ. આ દૂધિયા દાંત હોય છે સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ દે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ આપણા દૂધિયા દાંત પડતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમો. દૂધિયા દાંત પડ્યા પછી જે નવા દાંત આવે છે એને આપણે પરમેનન્ટ એટલે કે કાયમી દાંત કહીએ છીએ. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ, અને આ જે દાંત છે એની સંખ્યા 32 હોય છે. સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ. હા, મારે પણ 32 દાંત છે. બટ દે ઓલ આર નોટ ધ સેમ. પણ આ બધા દાંત એક સમાન નથી. ડોક્ટર શર્મા સેઝ they are different in shape and size and functions. આ દાંત જે છે એ દરેક દાંતનો આકાર અલગ છે, કદ અલગ છે, અને દરેક દાંતનું કાર્ય પણ અલગ છે. there are 4 incisors. incisors એટલે કે કાપવાના દાંત. 4 કાપવાના દાંત છે. 2 canine, 2 canine એટલે કે આપણે જેને રાક્ષસી દાંત તરીકે ઓળખીએ છીએ. 4 premolars, દાઢ પહેલાના જે દાંત હોય છે એને પ્રીમોલર્સ કહેવામાં આવે છે. 4 એ હોય છે. એન્ડ 4 or 6 molars, 4 અથવા 6 દાઢ હોય છે. ઇન ઈચ jaw, jaw એટલે હડપડ, આપણું જે દાંતનું જે ચોકઠું જે છે એને jaw કહેવામાં આવે છે. દરેક જગ્યાએ આટલી સંખ્યામાં આટલા દાંત હોય છે, ટોટલ 32. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. સોનિયા ડૉક્ટરને બહુ જ પોલાઇટલી પૂછે છે કે શું આપને કેટલાક પ્રશ્નો પૂછી શકું છું મારી મિત્રો જે છે, મારી ફ્રેન્ડ્સ જે છે એમના દાંતોની સમસ્યાને લગતા. ડૉક્ટર શર્મા સેઝ ઓ શ્યોર ડિયર, કેમ નહીં, ચોક્કસથી તું મને પૂછી શકે છે. સોનિયા સેઝ પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ. મારી એક ફ્રેન્ડ છે પૂજા કે જે દાદર ઉપરથી લપસી પડી હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને તેના કેટલાક દાંત તૂટી ગયા હતા. વોટ શુડ શી ડુ. તેણે શું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. હા, સારું, તો તેણીએ હવે એક ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ, તેના દાંતની ચકાસણી કર્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એના દાંત એકવાર ચેક કરશે અને પછી એ ફરીથી એને બદલે નવા દાંત એને નાખી આપશે કે જે દાંત આ મટીરિયલમાંથી બનેલા હશે, લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. સોનિયા સેઝ ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી એક બીજી પણ ફ્રેન્ડ છે, એનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીના દાંત જે છે અનિયમિત ઉગેલા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત જે છે યોગ્ય રીતે ઉગ્યા નથી, આપણી ભાષામાં એવું કહીશું. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. અને એના વાંકા ચૂકા દાંતને લીધે ઘણી વખતે તેણીને ખૂબ જ શરમ અને સંકોચ અનુભવે છે, ક્ષોભ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર ડૉક્ટર. એના માટે આપની કોઈ સલાહ. ડૉક્ટર શર્મા સેઝ નો, વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. નો વન શુડ ફીલ, કોઈ પણ વ્યક્તિએ તમારી પોતાની શારીરિક ખામી માટે ક્યારે પણ ક્ષોભ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એના જે દાંતોની જે સમસ્યા છે એને આપણે ક્રાઉડિંગ કહીશું. નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ. હા,
એની આ સમસ્યા માટેનો પણ એક ઉપાય છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. હા, આ પ્રકારના પેશન્ટે કે જેના દાંત વાંકા ચૂકા ગયેલા છે એવા પેશન્ટે, એવા દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે એક પ્રકારની સારવાર જે છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું પડશે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. હવે આવા બાળકો જે છે એમના દાંત ઉપર બ્રેસીસ એટલે કે થોડી સ્પ્રિંગ અને વાયર્સ લગાવવામાં આવે છે કે જે ધીમે ધીમે એ દાંતને પ્રોપર અલાઇનમેન્ટ એટલે યોગ્ય ક્રમમાં એને લાવી દેતા હોય છે. સોનિયા સેઝ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેણીને કહી શકું છું તે આપને મળે? ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, ડૉક્ટર શર્મા એને જવાબ આપે છે, ના, તેણીએ આ પ્રકારની સારવાર માટે ઓર્થોડોન્ટિસ્ટ, આ ડેન્ટિસ્ટમાં એક અલગ પ્રકારના ડેન્ટિસ્ટ છે, ઓર્થોડોન્ટિસ્ટ જેને કહેવામાં આવે છે, એને સંપર્ક કરવો પડશે. સોનિયા સે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. સોનિયા અંતે ડૉક્ટરનો આભાર માને છે અને કહે છે કે તમે મને જે આજે ખૂબ જ વેલ્યુએબલ, અમૂલ્ય જે સજેશન્સ એટલે સૂચનો આપ્યા છે, સલાહ આપી છે, બદલ આપનો આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. હા, દાંતોનું જે વિજ્ઞાન જે છે આજે ઘણું બધું આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી ફ્રેન્ડને ચોક્કસથી કહીશ કે તેણીની ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત કરે, સંપર્ક કરે. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હા, અને હું પણ હવે એવો વિચાર કરી રહ્યો છું કે ડેન્ટલ હેલ્થ અંગેનો એક પ્રોજેક્ટ હું પણ કરું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ બનાવવાનો છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને હું વિચારું છું કે આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા સેઝ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. Dr. Sharma suggested her that she could come for guidance for her project if she needed. જો તારે તારા પ્રોજેક્ટ માટે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો તું મને આવીને મળી શકે છે. સોનિયા સેઝ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે ખૂબ જ સારા છો. ડૉક્ટર શર્મા સેઝ, યુ આર વેલકમ. તો પણ તારો આભાર. અંતે ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાર્ટ 1માં, આ યુનિટના પાર્ટ 1માં ફક્ત આપણે રીડ વિશે ડિસ્કસ કર્યું છે. હવે આપણો જે નેક્સ્ટ પાર્ટ આવશે યુનિટ 2 ડેન્ટલ હેલ્થનો, એની અંદર આપણે થોડી ડિટેલમાં ડિસ્કશન કરીશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપ સૌ આ વિડીયો જોતા હોવ ત્યારે જોડે આપની ટેક્સ્ટ બુક પણ ઓપન રાખવી, જેથી જે વર્ડ તમને ન સમજાયો હોય એનો તમે મિનિંગ પણ લખી શકો છો. વિડીયોને તમે વચ્ચે પોઝ કરી શકો છો, તમે એને રિપીટ પણ કરી શકો છો. અને આપ સૌએ સતત અભ્યાસ કરતા રહેવાનું છે. હવે આ વિડીયો પૂર્ણ થયા પછી આપણે તરત બીજો વિડીયો પણ જોવાનો રહેશે. થેન્ક યુ.